નમસ્કાર, પાડરા સમાચારમાં આપનું સ્વાગત છે। આજે પાડરા તાલુકાના મહુવાડ ચોકડી ખાતે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા આયોજિત ત્રીજો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। પાદરાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસ જીતસિંહ સોમસિંહ પરમારની પ્રેરણાથી તથા પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારના સહયોગથી ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। પાદરા તાલુકાના મહુવાડ ચોકડી ખાતે ક્ષત્રિય સેવા સમાજની વાડીમાં આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં 23 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર, પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર, એપીએમસીના ચેરમેન પ્રવીણ સિંધા, જિલ્લા પંચાયત સદસ્ય હર્ષિતસિંહ પરમાર સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો અને પાદરા તાલુકાના અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કરીને યુગલોને આશીર્વાદ આપ્યા હતા। સમાજ દ્વારા નવદંપતીઓને કન્યાદાન રૂપે જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આજે ક્ષત્રિય સેવા સમાજની વાડીની જગ્યામાં ત્રીજો સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નની પરંપરા અને એનો પાયો એવું કહેવાય પાદરા તાલુકામાં કે 2002માં સ્વર્ગીય જીતસિંહ કાકા પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી ને 2016-17 સુધી સતત લગભગ 23 જેવા સમૂહ લગ્ન એમના હસ્તે કરવામાં આવ્યા અને ત્યારબાદ એમની નાદુરસ્ત તબિયતને કારણે એ સિલસિલો થોડો અટક્યો અને ત્યારબાદ 5-6 વર્ષ પછી ફરીથી આ સમૂહ લગ્નની એમના પરિવાર આગળ આવ્યું, એમના દીકરા શ્રી અરવિંદસિંહ અને તમામ લોકો આગળ આવ્યા અને સમૂહ લગ્નનો સિલસિલો ફરીથી શરૂ થયો અને આજે આમ જોવા જઈએ તો આમ તો ત્રીજો અને આમ જોઈએ તો 26મો સમૂહ લગ્ન આજે ક્ષત્રિય સમાજનો અહીંયા યોજાઈ ગયો છે। સાથે ખાસ કરીને વાડીની જગ્યા પણ જીતસિંહ કાકા અને તમામ જે દાતાશ્રીઓ છે પાદરા તાલુકાના જે સરકારી કર્મચારીઓ હતા એ તમામ લોકોએ ખૂબ મહેનત કરીને આ જગ્યા લીધી હતી અને આજે એમના પરિવાર દ્વારા આ જગ્યા વાડી બનાવવા માટેનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે। એટલે સમાજના ઉમદા હિતો સચવાય અને આ તમામ લોકો સારી રીતે આર્થિક હિતો પણ સચવાય, જેથી કરીને સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરવામાં આવે છે અને અન્ય કાર્યવાહી પણ સમાજને લગતી અહીંયા કરવામાં આવે છે। આજે અહીંયા 23 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે।